કેમ છે ભારતના મિત્રો? મજામાં? તો મજા જ હશે. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, કેમ કે આપણે આજથી છે ને ભગવાનનો અલ્લાહનો મહાદેવનું નામ લઈ અને એક મસ્ત કામની શરૂઆત કરવાની છે. પણ આજે પહેલા દિવસે જ આપણે લેટ થઈ ગયું છે, પણ ઇવન મારા હીરોના હિસાબે. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો. મેં પાછું કંઈક બિઝનેસ ચાલુ કર્યું છે ખુદનું, કેમ કે હવે નોકરી કરીને થાય કાં નોકરીમાં છે ને ભારતના મિત્રો આપણે બંદરીમાં આવી જાય, આપણને છુટ્ટી ન મળે, આપણે છોકરાઓનું નોકરીનું બધું હું એડજસ્ટ નથી કરી શકતી, ઘરનું વિડીયો બનાવવાનું, પછી મારા વ્લોગ ને વિડીયો હું કાંઈ એડિટિંગ નથી કરી શકતી, બનાવી નથી શકતી. તો કાં નોકરી થાય કાં આ વસ્તુ થાય, પણ મારે છે ને મતલબ હું ખુદ એમ ઈચ્છું કે હું મારા હાથ હતું કે પૈસા રાખું, મારે ખુદને કંઈક કરવું છે. મતલબ જ્યાં લગી આપણને યુટ્યુબમાં સફળતા ન મળે ત્યાં લગી. તો પછી મેં મારા હીરો સાથે બેઠીને વાત કરી, તો એ એક નવું બિઝનેસનું આઈડિયા આપ્યું છે, બરાબર. તો હવે આપણે એ સ્ટાર્ટ કરશે, પણ હવે હું એની વાત જોઉં છું, એ આવે ત્યારે થાય. તો પહેલાં મંદિરે જવું છે અને પછી છે ને અહીંયા જવું છે સ્ટોરે. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો, તમને વ્લોગ જોવાની મજા આવશે. તો ત્યાં લગી ચાલો રેકડી જવા માટે નીકળી, સ્ટોર જવા માટે નીકળી પૈડા છે, બરોબર. સ્ટોરે જઈને તમને અહીંયા દેખાડું. સ્ટોરે પહોંચી ગયા છીએ. એમાં ખાલી ઝાંકી દે, ખાલી પોતો મારી લેશે. સ્ટોરે પહોંચી ગયા છીએ. જો હવે સ્ટોરે છે ને આપણે કરવા માંડીએ. શું વેચવાનું છે ને, શું ચીજ છે ને, મતલબ શું વસ્તુ છે ને, બ્લોગમાં બની આવ્યો તમે. સૌથી પહેલાં તો છે ને રેકડીની સાફ સફાઈ કરી લે. બધું સામાન છે ને બધું જો સાફ સફાઈ કરી બધું સામાન છે ને કરવાનું છે સેટલ. તો તમે બ્લોગમાં બન્યા છો ભારતના મિત્રો. જોઈ શકો છો બધી વસ્તુ બારે કાઢી, બરોબર, અને આપણે ગોઠવી નાખી છે. આગળથી આવી દેખાય છે. જો આને કહેવાય કસ્ટમાઇઝ પેકેટ. આ ગોઠવી અને આપણે ચાલો લગાડી દઈએ. રાખવી ક્યાં હાલતી ક્યાં તને કહું છું. કરી લીધું, સેટઅપ લગાવી લીધું છે બધુંય, બરોબર. હવે લક્ષ્મી માતા આમાં જલ્દી આવે. અને અત્યારે બકાલું લેવા ભાઈને મોકલેલું છે. ભાઈ બકાલું લેવા ગયો છે. આવે તે પછી હવે બકાલું કટિંગ થાય ને પછી જોઈ કસ્ટમર આવે છે કે નહીં. 8 વાગી ગયા છે ભારતના મિત્રો, એક કસ્ટમર આવ્યો નથી. માં તો પગ દુખી ગયા ને તો નીચે બેઠી જાય બાપા. કસ્ટમરની વાટ જોઈએ આવે તો ઠીક છે. વેજીટેબલની આવી રીતે કટિંગ કરીને બધી રાખવાની, હાથમાં ગ્લવ્સ પહેરવાના. અને આ પેકેટ અમારા માટે જ અમે બનાવી છે, કેમ કે ભૂખ લાગી છે. કસ્ટમર આવ્યા નથી એટલે અમે ખુદ બોણી કરાવશે. તો ભારતના મિત્રો ચાલો આપણે પેકેટ બનાવીએ. પેકેટ બનાવવા માટે સૌથી પહેલાં છે ને વેજીટેબલ છે બધા. તો ટમાટર નાખવાના, પછી છે ને એમ મતલબ ક્વોન્ટિટી અમે વધારે જ આપી છે. ટમાટર નાખવાના, પ્યાજ નાખવાની, પછી છે શિમલા મિર્ચ છે એ નાખવાની, કુકુંબર નાખવાની, અને ગુજરાતી ભાષામાં કંઈ ટમાટર, ડુંગળી, કાકડી ને મરચાં, બરાબર. તો આ બધું નાખવાનું. તે પછી આ સોસ છે, અને આ સોસ છે ને મતલબ એના સ્પેશિયલ મંગાવવામાં આવે છે ને, સ્પેશિયલ સોસ હોય છે. તો એ બધા સોસ નાખવાના, વ્હાઈટ સોસ, તંદૂરી સોસ, એવા અમુક બે ત્રણના નામ બોલવાના. બાકી આમાં છે ને સોસના નામ નહીં કહેવાના. તો આપણે પેકેટ બનાવીએ છીએ ભારતના મિત્રો, તમે જોઈ શકો છો. અને આ ચટપટું ટેસ્ટી બનશે, મસ્ત મજા આવી જશે. અને આ ખાધા પછી આપણને ભૂખે ન લાગે. હું તો આ ખાઈ લઉં પછી મને તો જમવાનું ન હાલે. તમે જોઈ શકો છો હું પેકેટ બનાવું છું. તો હજી આપણો પેકેટ બન્યું નથી. પેકેટ બનીને રેડી તૈયાર થશે ને ત્યારે તમને દેખાડે હું. ત્યાં લગી તમે વિડીયો જુઓ અને ત્યાં લગી આઈડી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો કે મારા વ્લોગ જોવા તમને ગમે છે, અને ક્યાં ગામથી કે ક્યાં સિટીથી કે ક્યાં દેશથી તમે વ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરજો. તો હવે તમે જોઈ શકો છો બધા સોસ એક પછી એક સોસ નાખું છું. સ્પાઈસી કરવું છે એટલે આપણે વધારે છે ને ગ્રીન ચીલી રાખીએ, કેમ કે મને સ્પાઈસી ભાવે, મતલબ ખાવાની મજા આવે સ્પાઈસી.
તો એવી રીતે બધું એ બધા સોસનું પૂરું થઈ ગયું. બધા સોસ નાખી દીધા, વેજીટેબલ નાખી દીધા. હવે પછી છે ને એને મિક્સ કરવાનું આવશે. પછી એમાં છે ને મિક્સ કરવાનું, એમાં આ બધું નાખવાનું આવે છે ને. પછી બધા છે ને ટોપિક્સ નાખવાના થોડા, બરાબર? બહુ નહીં નાખવાના, નાખવા ટેસ્ટ એનો છે ને ખરાબ થઈ જાય. તો બધા ટોપિક્સ નાખવાના છે હજી. અને એમાં અલગ અલગ જાતના પેકેટ બને, સાદો પેકેટ, ચીઝવાળો પેકેટ, પનીરવાળો પેકેટ, એવું બધું અલગ અલગ વસ્તુ નાખીને પ્રાઇસ એ બધાની અલગ અલગ છે. તો પ્લીઝ તમે આવજો વિઝિટ કરવા. હજી હું શોર્ટ વિડીયો બનાવીને એડ્રેસ નાખીશ અને હું કહીશ કે કઈ જગ્યાએ જામનગરમાં આ બ્રાન્ચ છે, કે આ મારી શોપ છે, ઠીક છે? ત્યાં તમે આવજો અને જરૂરથી ટેસ્ટ કરજો, તમને પણ મજા આવશે. તે પછી જો ચીઝ નાખવાનું, અને ચીઝ આપણે અમૂલનું ચીઝ વાપરીએ છીએ, તો ચીઝ એ દિલ ખોલીને દઈ છે, મતલબ ચીઝ આમ છે ને કસ્ટમર જોઈને રાજી થઈ જાય એટલો ચીઝ આપણે નાખી દઈએ છીએ. તો હજી આપણો પેકેટ બન્યો નથી. આ ખાલી ચિપ્સનો પેકેટ, ને તમને એમ લાગે છે કે વસ્તુ આસાન હશે, આસાન નથી. ભારતના મિત્રો, આમાંય કેટલું બધું છે, લોચા, લાપસી, કેટલું બધું કરવાનું છે. એમાં પણ મહેનત છે ઘણું બધું, ઠીક છે? એટલે તો પછી ખાવાની મજા આવે છે લાસ્ટમાં. તો તમે જોઈ શકો છો મારો પેકેટ બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો તમે પણ પેકેટ ખાવ છો. કસ્ટમર તો કોઈ આવ્યા નથી. હાલો તમારે ખાવું હોય તો. ભારતના મિત્રો, પહેલા કસ્ટમર આવ્યા હતા અને લક્ષ્મી માતા આવી ગયા. આવી રીતે લક્ષ્મી માતા આવતા જ પેલી ગોણી થઈ છે, આપણે પેટીમાં રાખી દઈએ. ઢોસા ખાઈ લે. ઢોસા ખાવા આવ્યા છે, પછી ઘરે જઈએ.